નમસ્કાર, મારું નામ છે પ્રિન્સ ઝાલા. આજના પોડકાસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે. ભારતમાં પત્રકારત્વને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અને આજે એવા જ એક યુવાન પત્રકાર આપણી સાથે છે, ચિત્રક ખત્રી. તેમનું આપણા પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. ચિત્રક ખત્રી, અમારા પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તો ચિત્રક ખત્રી, આપ જનતાને જણાવશો કે આપણો અભ્યાસ શું છે? મેં નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી જર્નલિઝમ કર્યું છે. એની પહેલાં હું સાથે જ હતા 11-12 સાયન્સમાં. એના પછી ઘટનાઓ બની જેના કારણે રસ્તા છૂટા પડી ગયા. અને આમ તો જોવા જઈએ તો કોઈ પણ પેરેન્ટ્સ હોય એની પહેલી પ્રાયોરિટી એવી ના હોય કે પોતાના સંતાનને જર્નલિસ્ટ બનાવે. મારા ધ્યાનમાં તો એવા કોઈ પેરેન્ટ્સ હાલ સુધી આવ્યા નથી કે જેને પોતાના છોકરાને પોતાની સંતાનને એવું કીધું હોય કે મારો છોકરો જર્નલિસ્ટ બનશે. પરંતુ વાત એવી હતી કે દરેક ઘટનાઓને જાણવાની, દરેક ઘટનાઓને કવર કરવાની જિજ્ઞાસા, અને સાથે સાથે જો તમે એવા વ્યક્તિ છો કે જેને 9 to 5 કે 9 to 6ની જોબ પસંદ નથી અને તમારા જીવનમાં રોજ કંઈક નવું, રોજ કંઈક નવાઈ જાણવાની ઈચ્છા, રોજ કંઈક નવું એક્સપિરિયન્સ કરવાની ઈચ્છા હોય, કે તમે રોજ એક રૂટીન સાથે કામ ના કરવા માંગતા હો, તો જર્નલિઝમની ફિલ્ડ તમારા માટે યોગ્ય છે. અને મારો અને તારો સ્વભાવ લગભગ સરખો મળતો આવે છે, એટલે એટ ધી એન્ડ આપણે બંને જર્નલિઝમ કરીએ છીએ. તો ચિત્રક ખત્રી, આપણે આ જર્નલિઝમની ફિલ્ડમાં આવી તો ગયા, લેકિન એની પાછળનું કોઈ ઇન્સ્પિરેશન પાત્ર કોણ હતું? ઇન્સ્પિરેશનમાં તો કેવું છે કે મારા પિતાજી છે મનોજ ખત્રી. એ છેલ્લા 14 વર્ષથી જય હિન્દ રાજકોટ ન્યૂઝપેપર છે, એમાં બ્યુરો ચીફ છે અમદાવાદના. એટલે એક ફેમિલી બેકગ્રાઉન્ડ તો હતું જ જર્નલિઝમ માટેનું, અને પ્લસ મારી આ જે વાત કરી મેં કે જિજ્ઞાસા વૃત્તિ, જેના કારણે ફાઇનલી આ જર્નલિઝમમાં આવવાનો મોકો પડ્યો. અને સાથે સાથે કેટલા વખતથી હું પ્રશાંત દયાલ નવજીવનમાં જ ન્યૂઝ ચેનલમાં જ કામ કરે છે. એમને પહેલાં દિવ્ય ભાસ્કરમાં પણ એમણે રિપોર્ટિંગ કર્યું ને ઘણા બધા અખબારોમાં એમણે કામ કર્યું છે. એમને જોઈને પણ એક ઇન્સ્પિરેશન મળ્યું હતું. ચિત્રક ખત્રીની સાથે સાથે તેમના પિતાશ્રી મનોજ ખત્રી મારા પણ આઈડલ છે. આપણે બંને સાથે જ પત્રકારકની શરૂઆત તેમના દ્વારા આપણને એક માર્ગ બતાવવામાં આવ્યો હતો અને તેનાથી જ કરવામાં આવી હતી. તો હું એમનું દિલથી એકદમ કહેવાય ને કે અભિવાદન કરું છું મનોજ ખત્રી સરનું. જી જી જી. તો આપણે એન્જિનિયરિંગની લાઈનમાંથી અહીંયા જર્નલિસ્ટની લાઈનમાં આવ્યા માટે તમારો અનુભવ કેવો રહ્યો, કે એક ફિલ્ડમાંથી તમે બીજી ફિલ્ડની અંદર જોડાઈ રહ્યા છો, તો એની પાછળ કોઈ એવું કારણ કે ભાઈ તમે એન્જિનિયરિંગ છોડીને જર્નલિસ્ટ બનવા માટે ઈચ્છો છો? ટુ બી વેરી ફ્રેન્ક, કેવું હતું કે એન્જિનિયરિંગ આપણે ચૂઝ કર્યું. એન્જિનિયરિંગમાં 4 વર્ષ કર્યા, બીટેક થયો સાયબર સિક્યોરિટીમાં. પણ વાત એ જ હતી બેઝિકલી કે રોજ તમે એક જ જગ્યાએ જાઓ, રોજ તમે કમ્પ્યુટરની સામે બેસો, આટલા કલાકો સુધી તમારા સામે બેસવાનું અને પછી આખો દિવસ એક જ કામ કરવાનું. એ થોડું ફાવે એવું નહોતું. અને પછી હું લગભગ 6 મહિના સુધી એક વસ્તુની પાછળ પડ્યો, એટલે એક વસ્તુની રિસર્ચમાં પડ્યો કે એવી તો કઈ જોબ છે, કે એવું તો કયો કાર્યક્ષેત્ર છે કે જેમાં તમને રોજ કંઈક નવું જાણવા મળે. તો ચિત્રક ખત્રી, આપ આપણી ચેનલ વિશે થોડુંક જણાવશો? એકચ્યુઅલી હું મીડિયા રેવોલ્યુશન વેબ પોર્ટલ પણ છે મારું, અને મીડિયા રેવોલ્યુશન યુટ્યુબ ચેનલ પણ છે. છેલ્લા 4 વર્ષથી યુટ્યુબ પર છે. અને નવજીવન સ્કૂલ ઓફ જર્નલિઝમમાં જર્નલિઝમ કરી અને આ ચેનલની શરૂઆત કરી હતી. બેઝિકલી લોકોનો અવાજ, જે દરેક જર્નાલિસ્ટ કહેતા હોય ને, દરેક પોર્ટલનો એક બેઝિક હેતુ હોય છે કે લોકોનો અવાજ બનવો, લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા. એ જ એજન્ડા પર આપણે આ ચેનલ ચાલુ કરી છે. તો મીડિયા રિવોલ્યુશનની શરૂઆત તમે અને તમારા પિતાશ્રી દ્વારા કરવામાં આવી હતી, કે તે કઈ રીતે કરવામાં આવી હતી, તેનું થોડુંક માહિતી આપો. જોડે જ કરવામાં આવી હતી, કારણ કે મેં તમને કીધું ને કે બીટેક કર્યા પછી હું એક એવા ફિલ્ડની શોધમાં હતો કે જ્યાં તમને રોજ નવું જાણવા મળે. એટલે મેં શોધી તો કાઢ્યું હતું કે મારા પપ્પાની જોબ છે, તો વાત એવી થઈ ગઈ કે બગલમાં છોરું ને ગામમાં ઢીંડોરું એવું થઈ ગયું મારી સાથે. એટલે ફાઇનલી પછી જર્નલિઝમના કાર્યક્ષેત્રમાં મેં આગળ વધવાનું નક્કી કર્યું.
નવજીવનમાંથી જર્નલિઝમ પૂરું કર્યું અને મારા અને પપ્પા વચ્ચે સંવાદ થયો કે હવે આપણે કરવું શું. તો એમણે મને એવું કીધું કે જે અખબાર છે, જે ઓલ્ડ સ્કૂલ જર્નલિઝમ છે, અખબારો છે, પછી ઇલેક્ટ્રોનિક ટીવી ચેનલ્સ છે, એના સિવાય પણ હવે એક પ્લેટફોર્મ એટલે કે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, ડિજિટલ મીડિયાનું પેનેટ્રેશન ઘણું વધી રહ્યું છે. તો આપણે તારા જે પોતાના પહેલા કદમ રાખવા છે પત્રકારત્વમાં, તો એ તું યુટ્યુબ ચેનલ અને એક વેબસાઇટ દ્વારા કર. એટલે આ રીતે આખી ચર્ચા થઈ અને ફાઇનલી. સરસ. તો આપણી ચેનલ જે છે મીડિયા રિવોલ્યુશન, એ કયા કયા કાર્યોમાં સાથ સહકાર આપે છે? જેમ કે સામાજિક કે કોઈ પાર્ટીના મુદ્દા પર કે દરેક પ્રકારના ન્યૂઝ કવર જો કરે છે? વાત કેવી છે કે જર્નલિઝમનો બેઝિક ફંડામેન્ટલ્સ છે એમાં એવું છે કે નિષ્પક્ષ સમાચાર તમે આપો. પણ આ સ્ટેટમેન્ટ આપવા માટે હજી મારો એક્સપિરિયન્સ એટલો નથી, પણ મારું માનવું એવું છે કે તમારો જે જર્નલિઝમ હોય એ લીનિંગ ટાવર ઓફ પીસા જેવું હોવું જોઈએ. એટલે કે તમારો પત્રકારત્વ ન્યાયની તરફ થોડું ઝૂકેલું હોવું જોઈએ. એટલે જે કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ એક ઇવેન્ટ કે જેમાં લોકોને અન્યાય થઈ રહ્યો છે, તો એમાં પહેલાં તો શોધખોળ કરવી કે આમાંથી સાચું કોણ છે. બંને જે વ્યક્તિ છે એના વર્ઝન લેવા અને એમાંથી સાચું કોણ છે એ તરફ આપણો પત્રકારત્વનો ઝુકાવ છે. એટલે કે આજ સુધી ગમે તે પણ હોય કે ટેટ ટાટના ઉમેદવારોનું આંદોલન હોય કે પછી આપણા વનરક્ષકની ભરતીનું આંદોલન હોય, એ બધા જ મુદ્દાઓને આપણે કવર કર્યા છે. તો આપણા રિવોલ્યુશન જે ચેનલ છે એની અંદર યંગસ્ટર્સને અત્યારે આવું છે કે ભાઈ કયા કયા રીતના સ્ટાફ તમારો કામ કરે છે? અત્યારે મીડિયા રિવોલ્યુશનના સ્ટાફમાં કયા કયા વ્યક્તિઓ છે અને કઈ કઈ રીતે કાર્યો કરે છે? જુઓ, બહુ સાચું કહું તો લગભગ લોકોને ખબર હશે કે યુટ્યુબ ચેનલના રેવન્યુથી આપણે એટલો મોટો સ્ટાફ તો ના રાખી શકીએ કે હું એક ઓફિસ અલગથી રાખી શકું અને મારો સ્ટાફ રાખી શકું. એટલે હાલ તો મીડિયા રેવોલ્યુશનમાં 2 જણ કાર્યરત છે, એક હું અને એક મારો મિત્ર, જે તારો પણ કોમન ફ્રેન્ડ છે, જય દવે. એટલે અમે બંને આ મીડિયા રેવોલ્યુશનને હાલ ચલાવી રહ્યા છીએ. મારા ઘરે જ ગ્રીન સ્ક્રીન છે, મારા ઘરે જ કેમેરો છે, એટલે જે પણ એપિસોડ શૂટ થાય એ મારા ઘરથી જ શૂટ થાય છે. એટલે જો લોકોની દયા રહી, આપણે લોકોનો અવાજ તો બનીએ જ છીએ અને લોકોનો સપોર્ટ રહ્યો, સબસ્ક્રાઈબર વધશે તો આગળ જતા ઓફિસ કરવાનો પણ. તો બેઝિકલી મીડિયા રિવોલ્યુશન ચેનલનું નામ છે, તો એ કયા મોટિવથી અથવા તો એ મીડિયા રિવોલ્યુશન જ કેમ એનું નામ રાખવામાં આવ્યું છે? એનો મતલબ શું થાય છે એ જરાક જણાવશો? જી, આ આખા જ નામની પાછળ 1 મહિનાનું મનોમંથન છે. કોઈને સાંભળીને અતિશયોક્તિ લાગશે કે એક નામ પાછળ તમે 1 મહિના સુધી રિસર્ચ કર્યું, પણ વાત એવી હતી કે તમે ઘણા બધા યુટ્યુબ ચેનલ્સ જોશો કે જેમાં જે ઓલરેડી એસ્ટાબ્લિશ ચેનલ છે, જેમ કે TV9 છે, એને લઈ અને કોઈ બીજું નામ રાખી શકશે. ધારો કે TV10, TV6, એ રીતે એક ગાડરિયા પ્રવાહ પ્રમાણે એ લોકો નામ રાખે છે. એટલે અમારો વિચાર એવો હતો કે કંઈક યુનિક નામ રાખવું કે જે હાલ સુધી કોઈએ રાખ્યું ના હોય. યુનિકનેસ તો જરૂરી જ છે ન્યૂઝ ચેનલ માટે, પણ કે જેનો મતલબ પણ કંઈ સારો થાય, જેનું ઇમ્પેક્ટ પણ અલગ પડે એક ટાઇટલની. એટલે 1 મહિનાના વિચાર પછી મીડિયા રેવોલ્યુશન નામ રાખ્યું. મીડિયા રેવોલ્યુશન એટલે કે એના ઘણા બધા મતલબ થાય છે. તમે તમારી વિચારસરણી પર છે કે તમે કેટલા મતલબ કાઢી શકો, પણ બેઝિકલી વાત એવી છે કે મીડિયાના માધ્યમ દ્વારા રેવોલ્યુશન એટલે કે ક્રાંતિ લાવવી. બેઝિકલી આ મતલબ છે. તમે ક્રાંતિની વાત કરી, જી, તો તમારી જે ચેનલ છે મીડિયા રિવોલ્યુશન, અત્યારે તો યુટ્યુબ પર અવેલેબલ છે, ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ પર. તો હું એવું જાણવા માંગુ છું અને અમારી જનતા એવું જાણવા માંગે છે, શું આગળ એ કયા કયા માધ્યમમાં હજુ આગળ વિકસિત થઈ શકશે? શું એ પ્રિન્ટ મીડિયામાં આવી શકશે? શું એ સમાચાર પત્રક બની શકશે? આ બાબતે હું તમને કહેવા માંગુ છું કે નવજીવન સ્કૂલ ઓફ જર્નલિઝમમાં જ્યારે હતો ને હું, ત્યારે પ્રશાંત દયાળ એવું કહેતા હતા કે કોઈ માણસને બરબાદ કરવો હોય ને તો ક્યાં એને ભૂત વળગાડો કે તું ટીવી ચેનલ ચાલુ કર, કે તું અખબાર ચાલુ કર. કારણ કે એવા કુવા છે ને કે જે તમે રૂપિયો નાખ્યા જ કરો અને સામે કોઈ અર્થોત્પાદન થાય નહીં, એટલે ફાઇનાન્શિયલ તમને કોઈ પ્રોફિટ થાય નહીં. એટલે એવું નથી કે નથી જ કરવાનો, પણ હાલ વિચાર પોસ્ટપોન રાખ્યો છે. હાલ એવી
નજીકના ભવિષ્યમાં તૈયારી છે નહીં કે કોઈ ન્યૂઝપેપર કે કોઈ ટીવી ચેનલ ચાલુ થાય. એટલે મીડિયા રિવોલ્યુશન બેસિકલી જે અત્યારના યુવાનો છે એમને ટાર્ગેટ કરીને જ ન્યૂઝ આપે છે. ના જો કેવી વાત છે કે ન્યૂઝ કોઈ ટાર્ગેટેડ ઓડિયન્સને લઈને નથી હોતા. જો તમે વ્યુઅરશિપ જોવા જાઓ તો મારા ચેનલના એનાલિટિક્સ છે જે હું હાલ તો નહીં બતાવી શકું, પણ 1 થી 10 વર્ષની એજ ક્રાઇટેરિયાસ આવે છે એમાં આખા. તો 1 થી 10 થી લઈ અને 60 થી 80 વર્ષ સુધીના જે વ્યક્તિઓ હોય છે એ બધા જ અમારી ચેનલ જુએ છે. પરંતુ એમાં જો તમે વાત કરી કે યંગ ઓડિયન્સ, તો એ એક દુઃખદ વાત છે કે યંગ ઓડિયન્સ જે છે 18 થી 25 વર્ષની, એનો જે પર્સન્ટેજ હોય વ્યુઅરશિપના એ ઘણા ઓછા છે. અને જે યર એજ છે કે 35 થી તો 45, સૌથી વધારે એ લોકો અમારા ન્યૂઝ કન્ઝ્યુમ કરે છે. એટલે ચિત્રક ખત્રી, આપનું જેમ કે તમે યંગ જર્નલિસ્ટ છો અને તે સિવાય આ ફિલ્ડની અંદર ખૂબ જ અનુભવી પત્રકારો છે. હા. તો યંગ અને જે બહુ જ અનુભવી પત્રકારો છે બંને વચ્ચે કેવો બોન્ડિંગ તમને જોવા મળ્યો, તમારો ખુદનો કેવો અનુભવ રહ્યો છે? હવે આ બાબતે હું બહુ જ સાચી વાત કરું, ઘણા પત્રકારોને નહીં ગમે, પરંતુ ફિલ્ડમાં એવા બહુ ઓછા પત્રકારો છે અને એમના બી વાંક નથી. એમના એ જ્યારે યંગ હશે ત્યારે એ જ થયું હશે. પણ જે સિનિયર જર્નલિસ્ટ છે એ યંગ જર્નલિસ્ટનો હાથ પકડી અને એને ગાઈડન્સ આપે, એને સમજાવે કે કોઈ સ્ટોરી ક્યાંથી લેવી, એમના કોન્ટેક્ટ છે એ કઈ રીતે બનાવવા, એ બહુ ઓછા જર્નલિસ્ટ આ પ્રકારનો ઇનિશિયેટિવ લે છે. અને એમાં એ લોકોનો પણ વાંક નથી. એ લોકો બી જ્યારે યંગ હશે ત્યારે એમના સિનિયર જર્નલિસ્ટે પણ આ જ પ્રકારનું કર્યું હશે. એટલે તમે એટલી બધી આશા ના રાખી શકો કોઈ પાસેથી કે તમને એ રસ્તો બતાવશે કે તમને હાથ પકડીને. એટલે બેઝિકલી તમારે પોતે જે કરવાનું છે એ કરવાનું છે. તમારે એવી એક્સપેક્ટેશન રાખવી ના જોઈએ. તો અત્યારે જે યંગ જનરેશન આવી રહી છે ફ્રેશર તરીકે, તો એમને તમે શું કહેવા માંગશો? મારો એક્સપિરિયન્સ તો હજી એટલો નથી કે હું કોઈ ફ્રેશર્સને મેસેજ આપી શકું, પણ વાત એવી જ છે કે જર્નલિઝમ એક પુસ્તકી જે તમે શીખી શકો એવી વસ્તુ નથી. એ એક ઓન ગોઈંગ પ્રોસેસ છે. તમે એ વસ્તુને ક્યારેય માસ્ટર નથી કરી શકવાના. તમારી જોડે ડિગ્રી આવી જશે, પરંતુ તમારી જોડે ડિગ્રી આવી ગઈ એટલે તમે પ્રોપર જર્નલિસ્ટ બની ગયા એવું નથી. કારણ કે ઓન ગોઈંગ પ્રોસેસ છે. રોજ તમને અલગ મેટર આવશે, રોજ તમારે કંઈક નવું જાણવાનું આવશે અને રોજ કંઈક નવી સ્ટોરી કવર કરવાની આવશે. એટલે તમે જો એવું વિચારતા હો કે મેં માસ્ટર્સની ડિગ્રી લઈ લીધી અને હવે મારા જેવો પત્રકાર નહીં, તો એવું ભૂલી જવાનું. એવું તો થશે જ નહીં. અને મેં જેમ પહેલા પણ વાત કરી કે લીડિંગ ટાવર ઓફ પીસા, કે તમારો રિપોર્ટિંગ ન્યાય તરફ ઝૂકેલો હોવું જોઈએ. એ બહુ ફંડામેન્ટલ બેઝિક વસ્તુ છે કે તમારે જો લોકો સાથે ન્યાય કરવો છે તો તમારી પત્રકારિતામાં પણ તમે ન્યાય તરફ ઝૂકેલા છો એવું દેખાવું જોઈએ. નિષ્પક્ષ સમાચાર આપવા સારી વસ્તુ છે, ના નહીં, પણ એની ઇમ્પેક્ટ શું આવે? એની કોઈ ઇમ્પેક્ટ નહીં ને, એટલે તમારો ન્યાય તરફ ઝૂકેલું હોવું જોઈએ જર્નલિઝમ. અને બીજી વસ્તુ કે તમે જેમ ફિલ્ડમાં જશો એમ તમારા કોન્ટેક્ટ ડેવલપ થશે. તમે જો ઓફિસમાં બેસશો કે તમે મારી જેમ ઘરમાં ધારો કે રેકોર્ડ કરતા હો, તો ઘરમાં બેસશો અને એવું વિચારશો કે હવે હું આજે આ સ્ટોરી કરી નાખીશ, હું આજે આ સ્ટોરી કરી નાખીશ, તો એવું નહીં થાય. તમારે ફિલ્ડમાં ઉતરવું પડશે. અને બીજી એક વસ્તુ કે તમે એક સ્ટોરીથી, 2 સ્ટોરીથી મહાન પત્રકાર નહીં બની શકતા. અને તમે એ વસ્તુ પણ નોટિસ કરી લો કે તમને રોજ એવી સ્ટોરી નહીં મળે કે તમે રોજ આજે મેં કરી સ્ટોરી અને આજે મેં આખું વિધાનસભા લઈ દીધી. એ તમને વર્ષે એક સ્ટોરી એવી આવે કે જેની એટલી ઇમ્પેક્ટ આવે, પણ એના લીધે તમારે ડિમોટિવેટ નહીં થઈ જવાનું કે મારી સ્ટોરીની ઇમ્પેક્ટ નથી આવતી. તમારે સ્ટોરી કરતા રહેવાનું. અને જેમ તમે સ્ટોરી કરશો એમ તમારા કોન્ટેક્ટ ડેવલપ થશે. અને કોન્ટેક્ટ ડેવલપ થશે એમ જ તમારી સાથે તમારી પાસે આ રીતની સ્ટોરી આવશે કે જે આટલી બધી ઇમ્પેક્ટ ધરાવશે. એટલે તમારે પહેલા 5 વર્ષમાં જો એવી 1-2 સ્ટોરી આવી, તો 5 વર્ષ તમે રેગ્યુલરલી બધી વસ્તુ કવર કરી હશે, તો તમને 5 વર્ષે એવી 10 સ્ટોરી મળશે કે જે એટલી ઇમ્પેક્ટફુલ હશે. તો ચિત્રક ખત્રી, આપણો 3-4 વર્ષથી ફિલ્ડમાં છો, જી. તો જોવામાં આવે તો યંગસ્ટર્સ જે માસ્ટર્સ કરીને આવે છે અને જે અભ્યાસ કરીને આવે છે, એ લોકો ફિલ્ડમાં આવે ત્યારે એ લોકોને શું તમે કહેવા માંગશો કે કઈ કઈ તૈયારીમાં આવવું જોઈએ? તૈયારી તો જો કે કેવું છે કે સૌથી પહેલી એક વસ્તુ છે કે તમારે હોમવર્ક કરીને આવવાનું. હોમવર્ક કરીને આવવાનું ઇટ મીન્સ
કે જે મુદ્દો તમે કવર કરવા જઈ રહ્યા છો ને એના વિશે તમારે પહેલાં બેઝિક ડિટેલ્સ જાણી લેવાનું. તમે ટેટટાટના ઉમેદવારોનું આ જે આંદોલન છે એ તમે કરવા જાઓ કવર અને તમને ટેટટાટ શું છે એ જ ના ખબર હોય ને તો ત્યાંથી તમે એવું રિપોર્ટિંગ નહીં કરી શકવાના. અને બીજું કે તમને જો ખબર હશે ને કે ટેટટાટ શું છે તો તમે પહેલાં તો એ લોકોનો પ્રશ્ન સમજી શકશો કે ભરતી પ્રક્રિયા હતી તો આ લોકો ટેટટાટ પાસ કરી દીધું પછી પણ કેમ આ લોકો અહીંયા આંદોલન કરવા બેઠા છે. તો કે સરકારે આટલી ભરતી કરવાનો વાયદો આપ્યો હતો અને હાલ સરકાર નથી કરી રહી. તો તમને જો ખબર હશે કે ટેટટાટ પછી તમને ક્યાં જોબ મળવાની છે અને એને લઈ અને સરકારે શું ભરતી બહાર પાડી છે તો તમે આગળ કરી શકશો. અને તમે જો ડિટેલમાં ટેટટાટનો અભ્યાસ કર્યો હશે તો જે બીજી ચેનલ્સ છે કે જે લોકો માત્ર ને માત્ર એ લોકોને પ્રશ્ન પૂછશે કે તમે કેટલા વખત અહીંયા બેઠા છો, તમારો જોડે પોલીસનો વ્યવહાર શું છે, એના સિવાય તમે જે એકચ્યુઅલ પ્રોબ્લેમ્સ હશે એના વિશે સવાલ પૂછી શકશો. તમને ખબર હશે તો તમે પૂછશો ને, એમને તમે શું પૂછશો? એટલે અભ્યાસ અને ફિલ્ડ વર્ક બંનેની વચ્ચે ઘણો બધો અંતર જોવા મળે છે. ના, એ બંને એકબીજાની અરસપરસ વસ્તુ જ છે કે જો તમે અભ્યાસ કરશો તો તમે ફિલ્ડ વર્ક કરી શકશો અને જો ફિલ્ડ વર્ક કરશો તો અભ્યાસનો કોઈ મતલબ રહેશે. બંને ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા. તો મીડિયા રિવોલ્યુશનના એવા યંગ પત્રકાર ચિત્રક ખત્રી સાથે વાત કરીને આપણને ખૂબ જ આનંદ થયો. જી, અને ધન્યવાદ. આગળ પણ આપણે નવા પોડકાસ્ટમાં તેમને બોલાવીશું અને આગળની વાતચીત એમની સાથે જ્યારે એમની ચેનલ ખૂબ જ આગળ વધી ગઈ હશે અને નવા નવા માધ્યમો જોવા મળ્યા હશે ત્યારે કરીશું. આજ માટે આટલું જ. ધન્યવાદ.